पुराणं ब्रह्म संहितं उत्तम श्लोक चरितं चकार भगवान ऋषि भगवान वेद व्यासीए जे वर्णन कर्યું છે આ ભાગવત બ્રહ્મ સંહિત ગ્રંથ છે। લોકોનું કલ્યાણ કરવા માટેની સહેલામાં સહેલી રીત છે। જો ભાઈ આ તમે સાંભળો ને આમાં તમને શું કષ્ટ છે કયો? ખાલી બેહવું પડે એટલું જ ને। મને તો કોઈ ટેકો નથી, એમને બેઠો છું, લ્યો કોઈ ટેકો નહીં। અહીંયા હાર્મોનિયમ ઉપર એક હાથ રાખવો પડે, આમના માઇક પાસે મોઢું રાખવું પડે, જરા કે હલાવ્યું એટલે અવાજ ઓછો થઈ જાય। હા, આમના ચોંટાડેલું મોઢું રાખવું પડે, નીચે જોઈને શ્લોક બોલવા પડે, બધી બાજુ બંધાયેલો, બધાનું ધ્યાન રાખવું પડે, તમને ગમે એવું બોલવું પડે। તમારે શું ઉપાધિ કયો? હે તમને હે આસન મળી ગયું, બેઠા બેઠા શ્રવણ કરો। ઉપાધિ બોલવા વાળાને છે બધી, છે ને? એને વાંચવું પડે, ચિંતન કરવું પડે, તમને સમજાય એવું બોલવું પડે, તમને ગમે એવું બોલવું પડે। ક્યારેક ક્યારેક તમને આ મૂંઘી જતા હોય તો હસાવવા પડે કે જેથી એમાંથી થોડા બહાર આવું સમાધિમાંથી। તો ઉપાધિ છે વક્તાને છે, એટલે સહેલાઈમાં સહેલાઈ વાળો કોઈ માર્ગ હોય તો શ્રવણ માર્ગ છે। આ માર્ગ છે ને શ્રોતાઓને સહેલામાં સહેલો માર્ગ। હું હમણાં તમને કહું ધ્યાન કરો ને ધ્યાન નહીં લાગે, હું આપને કહું તપસ્યા કરો તમને તપ નહીં લાગે, એમાં કષ્ટ લાગશે તમને। વ્રત નહીં કરી શકો, ઉપવાસ નહીં કરી શકો, જપ નહીં કરી શકો, જપ કરતા કરતા અડધો કલાકમાં કંટાળી જશો, બસ હવે ઘણી માળા થઈ ગઈ, હાથ થાકી જશે। આ એક જ માર્ગ એવો છે કે તમારા 3 કલાક કેમ જતા રહેશે તમને ખબર નહીં હોય। એટલું મારી કથામાં ઘણી વાર કહેતો હોઉં છું કે કથા એ સમાધિ છે, ખુલ્લી આંખની સમાધિ છે। જો તમને એમાં રસ પડી ગયો પછી તમને એમ થાય કે હજુ વધારે સાંભળું, હજુ વધારે સાંભળું, હજુ વધારે સાંભળું, આમ કરતા કરતા 3 કલાક પૂરા થઈ જાય। આ સમાધિ છે અને આ માર્ગ પેલો વેલો અપનાવ્યો સનત કુમારોએ। ગોસ્વામીજી માનસમાં લખે છે, મુનિન પ્રથમ હરિ કીર્તિ ગાય, 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 એહી મગ ચલત સુગમ મોહિ ભાઈ, એહી મગ ચલત સુગમ મોહિ ભાઈ, એહી મગ ચલત સુગમ મોહિ ભાઈ, એહી મગ ચલત સુગમ મોહિ ભાઈ। મુનિવરોએ ભગવાનની કીર્તિ ગાવાની શરૂઆત કરી, સનત કુમારોએ આ માર્ગ આપણને આપ્યો। અને આ માર્ગ, મગ એટલે માર્ગ, એહી મગ, મગ શબ્દ માનસ ભાવે ને મગનો અર્થ માર્ગ થાય। એહી મગ ચલત સુગમ મોહી, અને આ માર્ગ કેવો? હેલામ હેલો માર્ગ। ચાહે जितना चाहे आप इतना समय बैठो, એ જેમ બેહવું એમ બેહો। હા, એમાં કોઈ નિયમ નહીં કે ટેકો દઈને બેસવું, કેમ બેસવું। અને જો ટટ્ટાર ને સાવધાન થઈને બેસો તો તમને વિશેષ આનંદ આવે, ગમે એમ બેસો, બસ તમને કથા સાંભળવાની છૂટ। સહેલામ સહેલો માર્ગ, સુગમમાં સુગમમાં માર્ગ છે મેરે ભાઈ। અને આટલો બધો સહેલો માર્ગ બીજો કોઈ હોઈ ન શકે હો। આ કથા માર્ગ એટલા માટે મોટો માર્ગ છે ભાઈ, એટલા માટે નવીન માર્ગ છે કે આમાં સાંભળનારને કોઈ કષ્ટ નહીં। બાકી અમારે અહીં બધું કેવું હોય ને તો કેટલી બધી મહેનત કરવી પડતી હોય, કેટલા બધા પુસ્તકોનું અવલોકન કરવું પડ્યું હોય, કેટલો બધો આ નિત્ય પાછો અભ્યાસ કરવો પડે। થોડા દિવસ આનો અભ્યાસ ન થાય ને મગજમાંથી નીકળી જાય બધું। આ વસ્તુ એવી છે કે થોડાક દિવસ જ અભ્યાસ ન થાય તમારાથી એટલે પછી તમને બોલવામાં તકલીફ પડે, કહેવામાં તકલીફ પડે, સાધના કરતી રહેવી પડે। કારણ કે શાસ્ત્રોમાં જે કહ્યું છે એને અનુભવ તો કરવો ને। કોઈને કોઈ સાધનામાં રત રહેવું પડતું હોય એટલે કઠિન છે વક્તા માટે, શ્રોતા માટે સહેલું છે, સહેલો માર્ગ છે આ। એટલા માટે સૂતજી કહે છે
કે સુખદેવજી મહારાજે જ્યારે કથા સંભળાવી સુક્તાલ ક્ષેત્રમાં પરીક્ષિત રાજાને, એ વખતે હું ત્યાં બેઠો હતો, હું ત્યાં હાજર હતો ઋષિઓની સભામાં. મેં કથા સાંભળી અને સુખદેવજીના મુખેથી કથા સાંભળ્યા પછી મને પ્રેરણા મળી કે મારે પણ કથાકાર થવું છે, મારે આ કથા શીખવી છે. એટલે હું વ્યાસ પાસે ગયો, ભગવાન વ્યાસને વિનંતી કરી કે સુખદેવજી તમારા પુત્ર છે, તમે એને ભાગવત શીખવ્યું, હું તમારો શિષ્ય છું, તમે મને ભાગવત ભણાવો મહારાજ. અને વ્યાસ ભગવાને મને ભાગવત ભણાવ્યું. અને એ ભાગવત ભણ્યા પછી જે પ્રકારે મને સમજાયું, મારી બુદ્ધિમાં જેટલું ઉતર્યું એટલું હું તમને કહી સંભળાવીશ. સોહમ વસ્રાવ ઈષ્યામી યથાધીતમ યથામતે. જો ભાઈ, આ તો અગાધ શાસ્ત્ર છે. તમારી બુદ્ધિ એને કેટલું ધારણ કરી શકે છે, કેટલું સમજી શકે છે, એના ઉપર આ બધો આધાર હોય. તો મારી બુદ્ધિ પ્રમાણે હું તમને આ કથા સંભળાવીશ. કથાકાર કોઈ પણ એવું અભિમાન ન કરી કે હું બધું જાણું છું, એવું અભિમાન ન કરી શકે. અને શાસ્ત્ર ઉપર કોઈનો કાબુ ન હોય. શાસ્ત્ર એવી વસ્તુ છે આ કે આના ઉપર કોઈનો આ ક્યારે બધું મગજમાંથી નીકળી જાય કંઈ ખબર ન પડે. કોઈનો કાબુ શાસ્ત્ર ઉપર ન હોય. રામચરિત માનસમાં 3 વ્યક્તિ બતાવ્યા છે. એક યુવતી ઉપર કોઈનો કાબુ ન હોય, એક રાજા ઉપર કોઈનો કાબુ ન હોય, એક શાસ્ત્ર ઉપર કોઈનો કાબુ ન હોય. રામાયણની નીતિ છે. એટલે કોઈ અભિમાન ન કરવો કે મારો કાબુ છે. એટલે કીધું યથાધીતમ યથામતિ, હું આપને કથા સંભળાવીશ. આટલો બોલી અને ભગવાન સુતજી શાંત થયા છે, મૌન થઈ ગયા. બોલતા બોલતા થાક લાગે બહુ, એટલે મૌન થયા હશે. એ દરમિયાન શૌનકજી પ્રશ્ન કરી બેઠા, બાપજી આપે કહ્યું કે સુખદેવજી ભગવાનને આ કથા સંભળાવી. મેં તો સાંભળ્યું છે કે આ કથા ભગવાન વ્યાસજીના પુત્ર સુખદેવજીએ સંભળાવી. તમે પણ કહ્યું, પણ મને આશ્ચર્ય થાય છે કે સુખદેવજી તો મહાન યોગી પુરુષ છે, સમચિત્ત અવસ્થામાં રહેનારા, જેના મનમાં એક પણ વિચાર ઉઠતો નથી મહારાજ. એકાંતવાસી ગૂઢ અને મૂળ દશામાં રહેનારા ભગવાન સુખદેવજી આ કથા શું કામ ભણ્યા? અરે એને બોલવાની જરૂર જ શું હતી? એ તો ધ્યાનસ્થ અવસ્થામાં રહે છે, મૌની બાબા છે, છતાં એ શું કામ બોલ્યા? જેના મનમાં કોઈ સ્ત્રી પુરુષનો ભેદ નથી રહ્યો, આવા સુખદેવજી છે. સ્ત્રી પુંબિધા ન તો સુતસ્ય વિવિક્ત દ્રષ્ટે. સ્ત્રી પુંબિધા, જેને આ સંસારમાં બધે ઠેકાણે બ્રહ્મ દેખાય છે, આવા સુખદેવજીને ભાગવત ભણવાની અને કહેવાની શું જરૂર હતી મહારાજ? અમારો પ્રશ્ન છે. બીજું કે ક્યાં યુગમાં આ સંહિતાનો જન્મ થયો? સંહિતા ક્યારે પ્રગટ થઈ? યાને ભાગવત ક્યાં યુગમાં પ્રગટ થયું? કોણે પ્રગટ કર્યું? ક્યાં હેતુથી થયું? એ કથા મને સંભળાવો મહારાજ. 2 પ્રશ્નો થયા. સુજી આરંભ કરે છે બોલવાનો. દેખીએ, દ્વાપર યુગના અંતમાં વ્યાસ ભગવાન પધારે છે. દ્વાપરનો અંત 5000 વર્ષ પહેલા હતો. વ્યાસ ત્યારે પધાર્યા. દ્વાપરે સમનો પ્રાપ્તે ઋતયે યુગ પર્યયે જાતઃ પરાશરાદ યોગી વાસવ્યામ કલયા હરે. ભગવાન વ્યાસજી દ્વાપર યુગના અંતમાં શું કામ આવે છે? કલિયુગ આવી રહ્યો હોય. કલિયુગના લોકો કેવા છે એ વ્યાસજી પોતાની દીર્ઘ દ્રષ્ટિથી જુએ છે. એકાંતમાં નિવાસ કરે. વ્યાસજીનો નિવાસ ક્યાં? શમ્યાપાશાશ્રમ. ક્યાં આવ્યો? બદ્રીનાથ. તમે જાઓ ને, બદ્રીનાથની ઉપર માના ગામ છે, જે અંતિમ ગામ ભારતનું, એને શમ્યાપ્રાસ ક્ષેત્ર કહેવાય. ત્યાં વ્યાસ ગુફા છે. ત્યાં વ્યાસજીનો નિવાસ. એની આજુબાજુના પ્રદેશમાં એ દુર્ગમ પ્રદેશ છે. એ તો વ્યાસ ગુફા તો આપણને જે અત્યારે બતાવવામાં આવી છે, પણ એનાથી આગળના વિસ્તારમાં વ્યાસજીનો નિવાસ છે, જેને શમ્યાપ્રાસ ક્ષેત્ર કહેવાય છે. ત્યાં કોઈ પહોંચી શકતું નથી. એ દુર્ગમ વિસ્તાર છે. તો વ્યાસ ગુફામાં ભગવાન વ્યાસજીનો નિવાસ. એને પોતાની દીર્ઘ દ્રષ્ટિ નિહાળ્યું કે કલિયુગના માણસ હવે કેવા થશે. જો એને શું દેખાયું તમે જુઓ. ભૌતિકાનામ જ ભાવાનામ શક્તિરાસમ ચ તત્કૃતમ. ભૌતિકાનામ જ ભાવાનામ, તમામ કળિયુગના લોકોને એને ભૌતિકવાદી બનેલા જોઈએ. આપણે કેવા છીએ બધા? ભૌતિકવાદી. આપણને ભૌતિક વાતો સાંભળવી ગમે, ભૌતિક સાધનોનો ઉપયોગ કરવો ગમે, ભૌતિકતાની જ વાતો કરીએ બસ. ભૌતિકાનામ જ ભાવાનામ શક્તિરાસમ ચ તત્કૃતમ. કળીકાળના લોકોની શક્તિનો રાસ થયેલો જોઈએ. શક્તિરાસ. હવે પછીના લોકો કેવા હશે? તો કે જેની શક્તિનો રાસ થઈ ગયો હશે.
એટલે કે ઓછી શક્તિવાળા, અશ્રદ્ધાન, નિસત્વાન. અશ્રદ્ધાન એટલે જેના જીવનમાં શ્રદ્ધા ન હોય, જે નિસત્વ હશે બિલકુલ, અને જેની બુદ્ધિ બગડેલી હશે, એવા લોકો કળિયુગમાં આવશે. દુર્મેધાન રસિતાયુષા. દુર્મેધાન, મેધા એટલે બુદ્ધિ, જેની બુદ્ધિ દૂષિત હશે અને ઓછા આયુષ્યના લોકો હશે. કળિયુગના આયુષ્ય ઓછા હોય છે, કળિયુગના લોકોના આયુષ્ય. તો રસિતાયુષા, આવા લોકોને ભગવાન વ્યાસજીએ નિહાળ્યા. આહા, આવા અભાગી લોકોની શું દશા થશે? એટલે વ્યાસને ચિંતા જાગી છે. ભગવાન વ્યાસજીએ વિચાર્યું કે હવે પછીના કળીકાળના લોકોને વેદની ખબર નહીં હોય, વેદ શું છે એની જાણતો હોય, તો વેદ જ્ઞાન એને કેમ હું અપાવી શકીશ? વેદમાં એને પ્રેમ કેમ કરાવીશ? તમે જો આજે કળિયુગના લોકોની કરુણા શું છે કે છોકરાનું નામ વેદ રાખે, પણ વેદ શું એને ખબર ન હોય. નામ રાખે વેદ, પણ આપણે કહીએ વેદનો એક મંત્ર બોલો ને, તો કે એ શું કહેવાય? એમ કહેશે. વેદ શું છે એ ખબર ન. વેદાંગ નામ રાખે, પણ વેદાંગ એટલે શું? વેદના અંગો કેટલા એ ખબર ન હોય. આ કરુણા છે આપણા ધર્મમાં, કે જાણવું જોઈએ કે વેદ કોને કહેવાય, વેદના અંગો કેટલા છે, આપણા શાસ્ત્રો વિશે, આપણા પુરાણો વિશે, આપણા ખડ દર્શનો વિશે આપણને ખબર હોવી જોઈએ. રામાયણમાં શું છે, ભાગવતમાં શું છે, આપણને ખબર હોવી જોઈએ. અને એટલે હું ઘણીવાર આગ્રહ રાખું છું કે ભાઈ કથામાં તમે કથાકારને કહો કે અમને જેમ છે ને એમ ભાગવત સંભળાવો, અમને જેમ છે એમ રામકથા સંભળાવો, અમને ખબર પડે કે આમાં શું છે. તો આ બધું જ્ઞાન આપણી સંસ્કૃતિ માટે જરૂરી છે. એટલે ભગવાન વ્યાસે જોયું કે હવે પછીના લોકો આવા થશે, એના કર્મ કોઈના શુદ્ધ નહીં હોય, વર્ણ વ્યવસ્થા મટી જશે, બ્રાહ્મણ નહીં રહે, વૈશ્ય નહીં રહે, શુદ્ર. આજે બધું મેળવણ દેખાય છે, તમે જુઓ, આજે આ બધું દેખાઈ રહ્યું છે. બ્રાહ્મણ નહીં રહે, શુદ્ર નહીં રહે, વૈશ્ય નહીં રહે, આમ વર્ણ વ્યવસ્થા મટી જશે. લોકો વેદોને સમજી નહીં શકે. જો વેદ છે ને એ કોઈ બનાવ્યા નથી, વેદ ભગવાનના શ્વાસમાંથી પ્રગટ થયા છે. વેદ અપૌરુષેય છે, અપૌરુષેય કહેવાય. ગોસ્વામીજી લખે છે, જાકી શ્વાસ સહજ શ્રુતિ ચારી, 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 સોહરી પડય કૌતુક ભારી, સોહરી પદય કૌતુક ભારી, સોહરી પડય કૌતુક ભારી, સોહરી પદય કૌતુક ભારી. ગમે એ રાગ ચાલતો હોય, પણ એટલો બધો યમન ગમે તો યમનમાં જ આવી જાવ છું. દરબારી ચાલતો હતો પણ સીધા યમનમાં આવી ગયા, એટલો બંધાઈ ગયો છે, પ્રેમ થઈ ગયો છે એની સાથે. હું રાગ બદલાવું, પાછા તમે યમનમાં આવી જાવ. એટલે જે સુર ચાલતો હોય એમાં પછી ચોપાઈ ઉપર, કારણ કે આપણે પ્રમુખ રાગ તો યમન જ ચાલે છે ને. પણ મને એમ થાય કે બદલાવું, એટલે થોડીક વાર એ સુરમાં રહ્યો, વળી પાછા યમનમાં આવી જાવ. એટલે હાથને ટેવ પડી ગઈ છે. તો ભગવાન સુતજી કહે છે કે જેના શ્વાસમાંથી વેદ ભગવાન પ્રગટ થયા છે, જેના શ્વાસમાંથી, એ વેદ કોઈ બનાવ્યા નથી, અપૌરુષેય છે. તમે લંડન ગયા હો ને, લંડન, તો ત્યાં જઈને પૂછજો લંડનનો કાયદો કોઈ બનાવ્યો છે, તો ત્યાંના લોકો ખીજાઈ જશે તમારી ઉપર. ત્યાં એવી માન્યતા છે કે લંડનનો કાયદો અપૌરુષેય છે, પરાપૂર્વથી જે ચાલ્યું આવે છે ને એ છે, કાયદો કોઈ લખ્યો નથી, આમ કહે છે. પરંપરાથી જે ચાલ્યું આવે છે એ કાયદો અમારો કાયદો છે, એ કાયદો કોઈ લખ્યો નથી. એમ અમારા વેદ કોઈ લખ્યા નથી, કોઈ બનાવ્યા નથી. વેદ ભગવાન સ્વયંભૂ છે, વેદ પ્રગટ થયા છે, શ્વાસમાંથી પ્રગટ થયા છે. દેખો, વેદ રૂપે ભગવાન સ્વયં આવ્યા સંસાર. વેદની ઋચા રૂપે ભગવાન પોતે પ્રગટ થયા છે. ઈશ્વરના 3 પ્રકારે પ્રાગટ્ય હોય. એક પ્રમાણ રૂપ પ્રાગટ્ય. જો ભાઈ ભગવાન છે એનું પ્રમાણ શું?
આપણે કોઈ પણ વસ્તુનું પ્રમાણ માંગીએ ને, પ્રમાણ આપો ને જરાક, આપણે કહીએ ને એમ ભગવાન છે, એનું પ્રમાણ શું? તો કે વેદ. વેદ રૂપે ભગવાને પોતે પ્રગટ થઈને પોતે પોતાના મહિમાને ગાયો. જેમ હું કેમ મારી આત્મકથા લખું, પછી તમને આ ભૂલ્યો હું કોણ છું એ વાંચો, તમને ખબર પડી જાય મારા વિશે. એમ ઋષિઓએ ભગવાનને પૂછ્યું, ભગવાન તમે કોણ છો? લ્યો વેદ વાંચો, વેદ વાંચો, વેદ વાંચો એટલે તમને ખબર પડી જાય હું કોણ. વેદોમાં ભગવાને પોતે પોતાનો મહિમા ગાયો છે, એટલે કે શ્રુતિ રૂપે સ્વયં ભગવાન પ્રગટ થયા. શ્રુતિ એટલે મંત્ર. છોકરીનું નામ શ્રુતિ રાખે તો શ્રુતિ એટલે શું એ ખબર ન હોય. શ્રુતિ એટલે વેદની ઋચા. વેદની ઋચા હોય ને, જે મંત્ર હોય ને વેદનો, એને શ્રુતિ કહેવાય. ભગવતી શ્રુતિ. તો શ્રુતિ રૂપે ભગવાન પોતે જ પ્રગટ થયા. એ જગદંબાના વિવિધ સ્વરૂપો છે. તો એનું પ્રમાણરૂપ પ્રાગટ્ય છે. બીજું પ્રમેય રૂપ. પ્રમેય એટલે બ્રહ્મ રૂપે ભગવાન રહેલા છે. અને ત્રીજું ફલરૂપ. ફલરૂપ કોણ? તો કે ભગવાન અવતાર લઈને આવે ને, એ હરિનું ફલરૂપ પ્રાગટ્ય છે. નરસિંહ બની જાય, વામન બની જાય, ધન્વંતરી બની જાય, કૃષ્ણ રામ બનીને આવે ને, આ હરિનું ફળરૂપે પ્રાગટ્ય છે. તો આ રીતે ભગવાન વ્યાસના હૃદયમાં ચિંતા જાગી છે કે વેદ લોકો ભૂલી ન જવા જોઈએ, એટલે એને એક વેદના 4 વિભાગ કર્યા. ભગવાન ઋગ્વેદ, ભગવાન સામવેદ, ભગવાન યજુર્વેદ અને ભગવાન અથર્વવેદ. આપણા પેલા વેલા ભગવાન કોઈ હોય તો વેદ ભગવાન છે. ખાલી વેદ એમ ન બોલાય. શું બોલાય? ભગવાન ઋગ્વેદ. ગુરુને તમે ભગવાન કેમ માનો છો? સદગુરુદેવ અથવા સદગુરુ ભગવાન કી જય બોલો છો. એમ વેદ ભગવાન છે. એ આપણા પહેલા ભગવાન છે. કારણ કે ભગવાન પોતે જ વેદરૂપ ધરીને આવ્યા છે. એના 4 વિભાગ થયા. 4 ઋષિને આપ્યા. ઋગ્વેદ પેલ ઋષિને, સામવેદ જૈમિનીને, વૈશંપાયન યજુર્વેદ અને અથર્વા ઋષિને અથર્વવેદ આપ્યો. પછી એને કહ્યું કે હવે તમે તમારા શિષ્યોને ભણાવો અને એ વેદનો વિસ્તાર થાય, વેદ જ્ઞાન લોકો સુધી પહોંચે, એનો પ્રયાસ રૂપે એક વ્યવસ્થિત રૂપમાં મિશન ચલાવ્યું. જેમ તમે કેમ કોઈ મિશન ચલાવો કોઈ કાર્ય કરવા માટે, એ મિશન ચલાવ્યું. વેદ ભૂલી ન જાય લોકો, એટલા માટે આ રીતે કર્યું. છતાંય ભગવાન વ્યાસને મનમાં સંતોષ ન થયો. એને થયું હજુ મારામાં કંઈક ખૂટે છે, હજુ મારે કંઈક વધારે કરવું જોઈએ. એટલે એમણે 17 પુરાણો લખ્યા. 17 પુરાણોમાં વેદનું જ્ઞાન ભરી દીધું. જો તમે પુરાણ વાંચો તો તમને ખબર પડે પુરાણોમાં કેટલું જ્ઞાન ભર્યું છે. પુરાણો વાંચો એક વખત આપણે ખ્યાલ આવે. ઘરમાં કોઈ પણ પુરાણ વસાવો, પછી તમે એને પઠન કરશો, તમને આહા હા આટલું બધું અદ્ભુત જ્ઞાન પુરાણોમાં છે. પુરાણો ખોલવાનો આપણી પાસે ટાઈમ નથી હોતો. એટલું અદ્ભુત જ્ઞાન ભર્યું છે પુરાણોમાં ભગવાન વેદ વ્યાસજી. અને પુરાણો લખવા છતાં એને સંતોષ ન થયો, એટલે એમણે મહાભારત લખ્યું. ઇતિ ભારતમાખ્યાનમ કૃપયા મુનિના કૃતમ. મહાભારતની રચના કરી અને એમાં એમણે ધર્મને મહત્તા બતાવી, ધર્મનું રહસ્ય બતાવ્યું, ધર્મ કોને કહેવાય સમજાવ્યું, ધર્મને માટે કેટલા કેટલા કષ્ટો સહન કરવા પડે છે, પાંડવોના ઉદાહરણો આપી અને એ બધી વાતો સમજાવી. છતાંય સંતોષ ન થયો વ્યાસજીને. મનમાં દુઃખ થાય છે કે હજુ મારામાં કંઈક ઘટે, હજુ મારામાં કંઈક ખૂટે છે, શું કમી હશે મારામાં, સમજાતું નહોતું. એ વખતે વ્યાસના આશ્રમમાં નારદ મુનિ પધાર્યા. વ્યાસાશ્રમમાં નારદજી પધાર્યા છે અને એ સમયે નારદજીનું સન્માન કર્યું. કોઈ પણ મહાપુરુષ તમારી આંગણે આવે એને પધરાવો, એના ચરણો ધોવો, એને ચંદન અક્ષરથી પૂજા કરી અને પછી હાથ જોડીને એને પૂછું, બાપજી આપ કુશળ તો છો ને? આ એક રીત છે, આધ્યાત્મિક એક વિવેક છે. એટલે નારદજીની પૂજા કરી અને ભગવાન વ્યાસજી હાથ જોડીને સામે બેઠા. નારદજી વ્યાસને જોઈને સમજી ગયા કે વ્યાસના મનમાં કંઈક દુઃખ છે, વ્યાસજીનું મન કઈ વિક્ષિપ્ત છે. એટલે પૂછે છે, પારાશર્ય મહાભાગ ભવતઃ કશ્ચિદાત્મના પરિતુષ્યતિ શારીર આત્મા માનસેવ વા. આત્મા માનસેવ વા. પરાશરના દીકરા, હે મહાભાગ કેમ છો? ભવત કશ્ચિત कैसे हो महाराज, कुशल तो है ना? जो भाई कोई पण महापुरुषनी घेरे તમે જાઓ,
તમારા ઘરમાં આવીને શું જુએ? તમારા ઘરની વ્યવસ્થા ન જુએ, તમારા મનની અવસ્થા જુએ. તમારા ઘરમાં કેવી વ્યવસ્થા છે, બેસવા માટે ખુરશી છે કે નહીં, સોફો છે કે નહીં, સારી જગ્યા છે કે નહીં, એ ન જુએ, તમારા ભાવને જુએ, તમારું મન જુએ. તમારા મનમાં ભાવ છે, ભગવત પ્રેમ છે, તો તમારા મનની અવસ્થા જુએ, વ્યવસ્થા ન જુએ. આજ નારદજીએ ભગવાન વ્યાસના મનની સ્થિતિ જોઈ લીધી કે વ્યાસના મનમાં કંઈક અભાવ છે, કંઈક દુઃખ છે. એટલે પૂછ્યું, બાપજી, જિજ્ઞાસુઓની જિજ્ઞાસાને સંપન્ન કરવા માટે તમે આટલું બધું કષ્ટ કર્યું, અનેક પુરાણો લખ્યા, 18 પુરાણોની આપે રચના કરી, ભારતની રચના કરી, જેમાં બધા અર્થોને ભરી દીધા મહારાજ. છતાંય મને એમ કેમ લાગે છે કે તમે કંઈ કર્યું નથી એવી લાગણી તમારામાં હજી છે. આટલું બધું કરવા છતાંય તમને એમ કેમ લાગે છે કે મેં કંઈ કર્યું નથી? મને દેખાઈ રહ્યું છે મહારાજ, અકૃતાર્થતાની ભાવના તમારામાં દેખાય છે કે મેં કુછ નહીં કર પાયા. તો ઘણા લોકો એવા હોય, ઘણું બધું કરે ને છતાં એને અફસોસ થાય, અરે મેને કુછ નહીં કિયા. અને ઘણાએ કંઈ ન કર્યું હોય ને તો કે મેં બહુ કર્યું. કંઈ ન કર્યું હોય તો વ્યાસ ભગવાન તો સંતોષ નથી એના મનમાં, હજુ મારે કંઈક કરવું જોઈએ, હજી મારામાં કંઈક કમી દેખાય છે. મારા વાત ખરી છે આપણે મહારાજ, આપે મારું ખરું નિદાન કર્યું છે. મને એ સમજાતું નથી કે આવો વિચાર, આવો ભાવ હજી મારામાં કેમ છે કે મેને કુછ કિયા નહીં. આ ભાવના મારી કેમ મટે મહારાજ, મારું માર્ગદર્શન કરો. નારદજી કહે છે, દેખો મહારાજ, ઘણું બધું કાર્ય તમે કર્યું છે. ધર્મ સમજાવ્યો, અર્થ પ્રાપ્તિનો મહિમા બતાવ્યો, પુણ્ય કેવી રીતે મેળવવું, મોક્ષ કેમ પ્રાપ્ત કરવો, ધર્મની વ્યાખ્યાઓ કરી મહારાજ. તમે વાસુદેવનો મહિમા જેવો વર્ણવો જોઈએ એવો તમે વર્ણવી શક્યા નથી. દેખો ભાઈ, તમે ગમે એટલું કામ કરો પણ ભગવાનના મહિમાનું જો તમે વર્ણન ન કરો તો તમારી કવિતા નકામી છે. યથા ધર્માદયશ્ચાર્થા મુનિવર્યાનુકીર્તિતા ન તથા વાસુદેવસ્ય મહિમાયનુવર્ણિતા. હે મુનિવર, તમે ઘણું કીર્તન કર્યું, ઘણું બધું લખ્યું છે, પણ વાસુદેવના મહિમાનું જે વર્ણન થવું જોઈએ એ વર્ણન તમે કરી શક્યા નથી મહારાજ. તમે સાધુ પુરુષ છો, તમે એવ સાધવ. જો અહીંયા એક દાખલો આપ્યો કે ગમે તેવું તીર્થ હોય પણ એ તીર્થમાં હંસ વસવા જોઈએ. જો હંસ ન વસે ને કાગડા વસે ને તો એ તીર્થનો કોઈ મહિમા નથી. તીર્થમાં હંસનો નિવાસ થવો જોઈએ. એમ તમે ગમે એટલું સાહિત્ય લખો, ગમે એવી કથા લખો, પણ એ તમારી કથા સાંભળનારા ડાયા માણસો હોય, બુદ્ધિમાન લોકો હોવા જોઈએ. પરમહંસ આવીને તમારી કથા સાંભળે, તમારું શાસ્ત્ર, તમારી રચના શ્રવણ કરનારા આવા મહાન બૌદ્ધિક લોકો હોવા જોઈએ, તો જ તમારા શાસ્ત્રનો મહિમા છે. तो महाराज आप ऐसा कुछ लिखिए कि जिसको सुनने के लिए बड़े बड़े परमहंस आकर बैठ जाए. સુખદેવ જેવા પરમહંસોને જે ભણવાનું મન થાય એવું શાસ્ત્ર તમે લખો મહારાજ, કારણ કે તમે સાધુ પુરુષ છો. તમે એવ સાધવ હરિર યશ ગાયંતી ગુણંતી ચ. મહારાજ, સાધુનો એક જ ધર્મ છે, હરિનો યશ ગાવો અને એના ગુણગાન કરવા, એને સાધુ કહેવાય છે. એ સાધુ શબ્દ આપ્યો છે. સાધુની વ્યાખ્યા શું? ગોસ્વામીજી લખે છે મને, સાધુ સાધુ કરી બ્રહ્મ બખાન. સાધુ સાધુ કરી બ્રહ્મ બખાન. હરિ વ્યાપક સર્વત્ર સમાના. હરિ વ્યાપક સર્વત્ર સમાના. સાધુ સાધુ કરી બ્રહ્મ બખાના. સાધુ સાધુ કરી બ્રહ્મ બખાના. હરિ વ્યાપક સર્વત્ર સમાના. હરિ વ્યાપક સર્વત્ર સમાના. પ્રેમ તે પ્રગટ હોહી મેં જાના. પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના.
प्रगट हो ही मैं जाना। प्रेमत प्रगट होई मैं जाना। કોઈ પણ ભગવાનની કોઈ વાત થતી હોય અને એ વાતને બિરદાવવા માટે મહાપુરુષો એક જ શબ્દ બોલે, સાધુ સાધુ સાધુ, સાધુવાદ આપે. સાધુ શબ્દ છે ને એ બ્રહ્મની ઓળખાણ છે. આ જગતમાં ભગવાનને ઓળખાવવા માટે જે આવે ને એને સાધુ કહેવાય. આપણને હરિની ઓળખાણ આપે, હરિનો પરિચય કરાવે. સાધુની વ્યાખ્યા શું? સાધમાં રહેતો એને સાધુ કહેવાય. એવું નહીં કે ભાઈ એને ધોતી જ પહેરવી, દાઢી જ વધારવી, જટા વધારવી એ સાધુ. સાધુ એટલે સાધમાં રહે. જે સાધમાં રહેતો હોય, જે સાવધાન રહેતો હોય, આનું નામ સાધુ. કે મેં કંઈ ફસ ન જાઉં, હું કે ફસાઈ ન જાઉં, જેનું મન કે ફસાઈ ન જાય એ સાચું સાધુ છે. બીજાના કાર્યોને સાધે એ સાચું સાધુ છે. સાધનોથી પર કાર્યાણી, જાગ્રત અવસ્થામાં રહે, જાગેલો રહે એ સાધુ. તો આવા સાધુ પુરુષ છો મહારાજ તમે, અને એટલા માટે હરિનો યશ તમારે વિશેષ રૂપમાં ગાવો જોઈએ મહારાજ. જેવો ગાવો જોઈએ એવો તમે ગાયો નથી. આ તમારી ક્ષતિ છે, આ તમારી ખામી છે મહારાજ. એટલે સમાધિમાં હવે તમે લખો કંઈક, સમાધિના નનુસ્મરણ તદ્વિચેષ્ટિતમ એસા કહા. અત્યાર સુધી ઉપર ઉપરથી તમે ઘણું બોલ્યા, પણ કંઈક સમાધિમાં બોલો. બીજું કે તમે લોકોને સકામ ધર્મ બતાવ્યો કે ભાઈ આ ધર્મ કરો ને તો તમને આ ફળની પ્રાપ્તિ થાય, તો ફળની પાછળ જ લોકો દડા રહેશે. અમને કંઈક ફળ મળવું જોઈએ બસ, અને ફળને મેળવવામાં એ સકામ કર્મમાં લાગેલા રહેશે. એનામાં કોઈ નિષ્કામતા નહીં આવે મહારાજ. ધર્મ એને કહેવાય કે જે તમને નિષ્કામતા તરફ લઈ જાય, અકામ બનાવે, અચાહ બનાવે અને અપ્રયત્ન તમને બનાવે. આ સાચો ધર્મ છે. તમને અકામ બનાવે, તમને કામના રહિત બનાવે. જો ભાઈ જીવનના અંત સુધી તમારી કામના મટે જ નહીં ને તો તમારા જીવનનો કોઈ ફળ નહીં રહે. તમારા જીવનમાં કોઈ ફળ નહીં રહે. જીવન જીવ્યા શું કામના? અકામ થવાનું છે. અચાહ, ચાહના મટવી જોઈએ. કામના કોની રહેવી જોઈએ? દ્વારિકાધીશની. ચાહના કોની રહેવી જોઈએ? ઈશ્વરની. તમારો પ્રેમ શેમાં હોય? કેવલ ભગવાનમાં જ હોય. અને પ્રયત્ન કોને માટે કરવાનો? ભજન માટે કરવાનો. પ્રભુ ભજન કરવું એ શ્રેષ્ઠ પ્રયાસ છે. તો મહારાજ કંઈક એવું લખો કે જેથી વ્યક્તિ અકામ થઈ જાય. એટલે નારદજી બોલ્યા કે વ્યાસજી, બીજા કોઈની નહીં, હું તમને મહારાજ પૂર્વ જન્મની કથા સંભળાવું છું. એને પોતાની કથા કહી કે પૂર્વ જન્મમાં એક દાસીનો દીકરો હતો. અહમ પુરાતિત ભવે ભવમ મુને દાસ્યાસ્તુ કશ્યાશ્ચન વેદવાદીનામ. વેદવાદીની દાસી હતી. વેદવાદીની એટલે શું? વેદ પાઠી બ્રાહ્મણોની સેવા કરનારી મારી માં દાસીપણું કરતી. હું અનાથ બાળક નાનકડા ગામડામાં જન્મ્યો હતો. એટલે વેદવાદી બ્રાહ્મણો હોય, જે વૈદિક બ્રાહ્મણો હોય, વેદને જાણનારા હોય, જે પંડિતો વિદ્વાનો હોય, આવા લોકોની સેવા કરવાનું મારી બાને સારું જ્ઞાન હતું. એટલે કેમ રહેવાય એની સાથે, એની માટે ભોજન કેમ બનાવાય, કેટલો વિવેક રાખવો જોઈએ એની સાથે રહેતા, એના માટેની બધી જ વ્યવસ્થા મારી માતા કરતી. એ દાસી પોતે હતી. અને હું નાનપણમાં અનાથ થયેલો. મારા પિતાજી વિદાય લીધી હતી મારા બચપણમાં જ. હું અનાથ બાળક, મારી મા મને મોટો કરી રહી હતી. આ રીતે દાસીપણું કરી. અમારા ગામમાં થોડાક સંતો પધાર્યા ચાતુર્માસ દરમિયાન. ચાતુર્માસ આવે ને અષાઢ મહિનામાં, ચાતુર્માસ શરૂ થાય. 4 મહિના સુધી, ચોમાસાના 4 મહિના છે ને, સંત પુરુષો ક્યાંય જતા નથી. એક ઠેકાણે રહીને ભજન કરે, સત્સંગ કરે. તો ચાતુર્માસ પધાર્યા સંતો, રહેવાની વ્યવસ્થા કરી આપી, મારી માતાને સેવામાં મૂકી. હું મારી મા સાથે ત્યાં જતો રહું, સંતોની સામે બેસી રહું. સવારમાં સંતો વહેલા ઉઠે, ધ્યાન સાધન ભજન પૂજન આદિ કરે. બપોર પછી ભોજન પશ્ચાત સત્સંગ કરે. હું પણ બેસતો. મને કંઈ સત્સંગમાં સમજાતું નહીં. નારદજી કહે, મારી નાનકડી ઉંમર, 4-5 વર્ષની મારી ઉંમર, મને એમાં કંઈ સમજાતું નહીં, પણ હું શાંત ચિત્તે બેસી રહેતો. સંતોને મારી શાંત અવસ્થા જોઈને એક વખત મારી ઉપર કરુણા જાગી. એને મને બાજુમાં બોલાવી કીધું, લે બેટા, આ અમારી પતરાવળીમાં અમારું એઠું ભોજન પડેલું છે, આ પ્રસાદ તારે લઈ લેવાનો છે.
સંતોએ મને એની જૂઠન આપી. ઉચ્છિષ્ટ એટલે હેઠું. ઉચ્છિષ્ટ લેપાન અનુમોતિતો દ્વિજય સકૃષ્મ ભુંજય સદપાસ્ત કિલબિષ એવં પ્રવૃત્તસ્ય વિશુદ્ધ ચેતસસ્તદ્ધર્મ એવાત્મરુચિ પ્રજાયતે. જો ભાઈ ઘણા લોકો છે ને મહાપુરુષોનું હેઠું એને ખબર ન પડે એમ લઈ લેતા હોય. મહિમા છે એનો ખૂબ, પણ એમ ન કરાય. કોઈ મહાપુરુષ એનું હેઠું ભોજન આપણને સામેથી આપે કે લો આ પ્રસાદ તમારે લેવાનો છે, એનું અનુમોદન હોવું જોઈએ. એટલે સંતોએ મને અનુમોદન આપ્યું કે લે બેટા પ્રસાદ તું લઈ લે. ઓર બતરાવળીમાં પડેલી જૂઠન હતી, મેં ખા ગયા. થયું શું કે જેવું આ અન્ન મારા પેટમાં ગયું એટલે મારું મન તરત શુદ્ધ થઈ ગયું. લખે છે નારદજી પોતે, વિશુદ્ધ ચેતસસ તદ્ધર્મ એવાત્મ રુચિ પ્રજાયતે. મારું ચિત્ત વિશુદ્ધ થઈ ગયું. જો ભાઈ જે મનને શુદ્ધ કરવા માટે તમારે કેટલા બધા જપ કરવા પડે, જે મનને પવિત્ર કરવા માટે તમારે કેટલી બધી સાધનાઓ કરવી પડે, કેટલા બધા વ્રત કરવા પડે, ઉપવાસ કરવા પડે, જે મનને પવિત્ર કરવા માટે, એ મન આ મહાપુરુષોની જૂઠન ખાવા માત્રથી પવિત્ર થઈ ગયું. જો આ અન્ન તમને મળી જાય ને, આવું કોઈ પણ અન્ન કે જે પવિત્ર લોકો, પવિત્ર મહાપુરુષો હોય એની જૂઠન પ્રાપ્ત થઈ જાય, શું થાય એનાથી? તમે ખાધેલા અન્નના 3 ભાગ થાય. તમે જે અન્ન ખાધું હોય ને એના સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ 3 ભાગ બને છે. સ્થૂલ ભાગમાંથી મળ બની જાય. મોટા ભાગનું અન્ન મળ દ્વારા નીકળી જાય, મળ રૂપે. તમે ખાધેલા અન્નના સૂક્ષ્મ ભાગમાંથી શરીરનો મેદ બને. આપણું શરીર જે વધતું હોય ને મેદ રૂપે, એ અન્નનો સૂક્ષ્મ ભાગ છે. અને કારણ ભાગમાંથી મન બને. એ જેવું તમારું અન્ન એવું મન. એટલે જે અન્ન તમે પ્રાપ્ત કર્યું હોય ને એવું તમારું, અને એમાં સંતોનું એઠું મળી જાય આપણને, બ્રહ્મનિષ્ઠ મહાપુરુષોનું, એટલે મન પવિત્ર થઈ જાય છે. ભગવાન નારદજી કહે છે મેરા મન પવિત્ર હો ગયા. અને હવે બપોર પછીની જે કથા થતી હતી ને એ બધી મને સમજાવવા લાગી. જો ભાઈ આપણને કથા સમજાય નહીં ને એમાં કથાકારનો વાંક ન હોય, આપણા મનનો દોષ હોય છે. મનમાં ઘણા ગૂંચવાડા હોય, મનમાં ઘણા બધા મળ ભર્યા હોય, મનમાં ઘણી બધી ગંદકી ભરી હોય, એટલે આપણને સારી વાતો ગમે નહીં, એ સમજાય નહીં. પણ મન પવિત્ર બને ને એટલે તરત જ આપણને સારી વાતોમાં સમજ પડે, એમાં રસ પ્રગટ થવા લાગે. ભગવાન સુતજી આમાં લખે છે, તતરાનવહં કૃષ્ણ કથા પ્રગાયતામ અનુગ્રહેણા શ્રવણમ મનોહરા તા શ્રદ્ધયા મેનુ પદમ વિષ્ણુવત પ્રિયશ્રવસ્યંગમમા ભવદ રુચિ. મને હવે રુચિ થઈ, સાંભળવાનો આગ્રહ વધ્યો. મેરી સમજ મેં સબ આ રહા થા. આમ કરતા કરતા 4 મહિના પૂરા થઈ જાય છે. સંતોએ જવાની તૈયારી કરી. મને ખબર પડી, હું દોડતો ગયો. મેં કહ્યું મહારાજ મને સાથે લઈ જાઓ, મને ભેગો લઈ જાઓ, મારે તમારો શિષ્ય બનવું છે. સંતોએ મને ગૂઢ જ્ઞાન આપ્યું, બેટા તારી પાસે માં છે અને માની સેવા કરવી તારું પ્રથમ કર્તવ્ય છે. મને કહ્યું કે તમારે સંસારમાં રહીને ભજન કરવાનું છે. જ્યાં સુધી તમારી બાનું ઋણાનુબંધ છે એ તમારાથી છૂટી ન પડે ત્યાં સુધી તમારે એને છોડવાની નથી. તમારી માતાની તમારે સેવામાં રહેવાનું છે અને એનો વિયોગ તમને થયા પછી તમે અમારી પાસે આવી જજો. સંતોએ આ પ્રકારે મને ગૂઢ જ્ઞાન આપ્યું અને એક મંત્ર આપ્યો. આ મંત્ર મને આપ્યો કે બેટા મંત્રનો જપ કરજે. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્ન અનિરુદ્ધાય નમઃ શંકર્ષણાય ચ નમઃ શંકર્ષણાય ચ. આને શંકર્ષણ મંત્ર પણ કહેવાય છે. આ મંત્ર મને પ્રદાન કર્યો. કહ્યું બેટા મંત્ર જપ કરતો રહેજે. મંત્ર એ જ મૂર્તિ છે, મૂર્તિ એ જ મંત્ર છે, એમાં કોઈ ભેદ નથી. જો ઘણી વાર તમારી પાસે મૂર્તિ ન હોય ને તો મંત્ર છે, મંત્ર બોલીને પૂજા કરી શકાય. મંત્ર મૂર્તિ બે અભેદ વસ્તુ છે. ઘણી વખત મૂર્તિ તમારી પાસે ન હોય તો મંત્ર હોય તો ચાલે. ઘણી વાર મંત્ર હોય તો મૂર્તિ ન હોય તો એકલા મંત્રથી તમે પૂજા કરી શકો છો. એનો જપ કરો તમે, એ પૂજા થઈ ગઈ. તો મંત્ર મૂર્તિ બંને એક જ વસ્તુ છે. મને મંત્રદાન કર્યું, મંત્ર દીક્ષા આપી અને સંતોએ વિદાય લીધી. અને ત્યાર પછી મારી માની સેવામાં હું લાગ્યો. એક વખત રાત્રિના સમયે
મારી માતા અંધારામાં એક સર્પ દેખાયો નહીં, ગૌશાળામાં ગોદોહન કરવા ગઈ હશે, એના ઉપર પગ પડી ગયો, સર્પ દંશ થયું મારી માતાને, મારી માતાનું મૃત્યુ થયું। મારી माँ मैं गुमावी, मैं अनाथ हो गया, मैं अकेला हो गया। नारद जी कहे છે मैं बहुत रोया उनके वियोग में। એની પાછળ એને ભેગું કરેલું જે ધન હતું ને એ બધું મેં ખર્ચી નાખ્યું, મારે કંઈ જોઈતું નહોતું, મારે તો બસ હરિનું ભજન કરવું હતું। અને ત્યાર પછી એ બધી જ ક્રિયાઓ પૂર્ણ કરી અને નારદજી કહે મેં ચલા। આ બંધ થઈ ગયું ભાઈ, હરિઓમ राम ओम। सब काम पूर्ण करके मेरी माँ के ऋण में से मुक्त हुआ और मैं उत्तर दिशा की ओर चला। उत्तर दिशा यानी हरिद्वार बाजू આવ્યો। अनेक पहाड़ों ने कूदतो, अनेक नदियों ने वितावतो पसार करतो हूँ चाल्यो। એ વખતે પરમાત્માનું સ્મરણ કરતા કરતા મારા હૃદયમાં એકદમ પ્રેમ પ્રગટ થતો હતો, મારી આંખમાંથી અશ્રુની ધારા વહેતી હતી, મારા રોમ રોમ પુલકિત થતા હતા। અને એ સમયે પીપળાના ઝાડ નીચે હું બેઠો હતો, ત્યારે મને એક સફેદ કાંતિમાન પ્રકાશનું દર્શન થયું। આવું લખે છે નારદજી, મને એક પ્રકાશ દેખાયો અને એ પ્રકાશનું દર્શન કરતા હું તૃપ્ત નહોતો થતો। વિક્ષમાણોપી ના પશ્યન અવિતૃપ્ત ઇવાતુરા, मैं आतुर होकर उसे देखने लगा। અને એવો પ્રકાશ મને દેખાયો કે ભગવાને મેં કહ્યું પ્રભુ मुझे और दर्शन दीजिए और दर्शन दीजिए। થોડી વાર માટે મને એનું દર્શન થયું, પ્રકાશ અંતર ધ્યાન થયો, હું બેબાકળો થઈ ગયો। મેં ભગવાનને વિનંતી કરી કે પ્રભુ मुझे दर्शन दीजिए। એ વખતે ભગવાને આકાશવાણીથી કહ્યું કે તમારા કશાય હજુ પાક્યા નથી, એટલે હું તમને દર્શન નહીં આપું, હું તમને બીજા જન્મમાં દર્શન આપીશ। કશાયનો અર્થ શું? પ્રારબ્ધ। देखो भाई, प्रारब्ध ज्यां सुधी तमारू मट्यु न होय त्यां सुधी भगवानનું દર્શન તમને ન થાય। તમારું જે કર્મ બાંધ્યું તમે આવ્યા હોય ને, કર્મ બાંધીને, તો કેટલા બધાય જન્મોના કર્મો તમે ભેગા લઈને આવ્યા છો, કેટલાય બધાય જન્મોનું પ્રારબ્ધ કર્મ તમારી ભેગું છે। એટલે આ એક જન્મમાં તમે એટલું બધું કઈ ભજન ન કરી શકો કે તમારું પ્રારબ્ધ મટી શકે। અનેક જન્મોનું ભજન તમારે કરવું પડે, અને અનેક જન્મોનું ભજન કરતા કરતા જ્યારે તમારું પ્રારબ્ધ બળીને ભસ્મ થઈ જાય પછી ભગવાન તમારી સામે આવે। તો પ્રારબ્ધ તમારું મટ્યું નથી મહારાજ, અને મેં તમને દર્શન એટલા માટે આપ્યું કે મને જોયા પછી તમને કોઈ પણને જોવાની કામના નહીં રહે। એ જેણે મને જોઈ લીધો ને એ મને જ જોવાનું મન કરે છે। મારી ઝલક એવી છે, મારું દર્શન એવું છે। અને જ્યાં સુધી આવી એક પણ ઝલક તમને મળે નહીં ને ત્યાં સુધી તમારું ભજન ન વધે। एक बार झलक मिल जाए आपका भजन बढ़ेगा। सकृद यद्दर्शितम येत रूप एतद कामाय ते नघ मद काम सन के साधु सर्वान मुंचति रक्षयान, सर्वान मुंचति रक्षयान। एक वखत जेने मने जोई लीधो एने मारी ज कामना रहे छे, અને ધીમે 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 એના હૃદયમાં રહેલો કામ મટી જાય છે, એ કેવલ મને જ પ્રેમ કરવા લાગે છે। આ આટલું શબ્દ બોલી અને ભગવાને વિદાય લીધી, હરિયંતર ધ્યાન થયા। પછી તો આ શરીર ક્યારે પડે એની રાહ જોવા લાગ્યો, આ શરીરનું પ્રારબ્ધ ક્યારે મટે। પ્રારબ્ધ પૂરું થયું, મારું મૃત્યુ નજીક આવ્યું, મારું કલેવર છૂટ્યું, મને જરાય કષ્ટ ન પડ્યું। અને એ વખતે બ્રહ્માજીએ આ સર્ગનો અંત કરી નાખવાનો હતો, ત્યારે સર્ગનો પ્રલય થયો, ત્યારે મારું શરીર પણ મટ્યું અને મારા પ્રાણ બ્રહ્માજીમાં મળી ગયા। મારા પ્રાણ બ્રહ્માજીમાં મળ્યા અને બ્રહ્માજીએ જ્યારે ફરીથી જગત બનાવ્યું, અને એ વખતે બ્રહ્માજીના શ્વાસમાંથી હું ફરી પ્રગટ થયો। બ્રહ્માજીએ મને પ્રગટ કર્યો, નારદ એવું નામ આપ્યું, અને મેં બહુ ભજન કર્યું હતું ને ભક્તિ બહુ કરી હતી, એટલે મને બધું સ્મરણ રહ્યું। મેં મારા પિતા બ્રહ્માજીને કીધું, બ્રહ્માજી મારે મારા ઈષ્ટદેવ નારાયણનું દર્શન કરવું છે। નારદજી કહે, વ્યાસજી જો તો ખરા, ક્યાં એક દાસીનો દીકરો અને ક્યાં એક બ્રહ્માજીનો દીકરો। एक दासी का बेटा ब्रह्मा का बेटा बन गया, कैसे बना? आ भजन नो प्रताप છે। સંતોની કૃપા જે મારી ઉપર થઈ, સંતોએ મને જે માર્ગ આપ્યો, દેખો સત્સંગની મહિમા છે। આ સત્સંગથી માણસ મોટો બને છે। માણસ મોટો નથી, એને કરેલો સત્સંગ મોટો છે, એને કરેલું ભજન મોટું છે।
એના હૃદયમાં જે સત્વશીલતા નિર્માણ થઈ છે એને મોટાઈ આપે છે, એને બળપન આપે છે. और मैं गया नारायण के पास, नारायण मेरे सामने आए, मेरा हाथ पकड़ा, मुझे हृदय से लगाया, પછી મને એને ભેટ આપી, મને વીણા આપી. મને કીધું કે બેટા આ વીણાનું વાદન કરતો રહેજે, મારા નામનું કીર્તન કરતો રહેજે, અને કથા કરતા કરતા વીણા વગાડતા વગાડતા મારા યશનું ગાન કરજે. ભગવાને મને આદેશ આપ્યો, દેવદત્તા નામની વીણા મને આપી. ત્યારથી હે નારદજી, આ વીણા વાદન કરતા કરતા હું મારા હરિની કથા સંભળાવતા ત્રૈલોક્યમાં વિચરણ કરું છું. देखो कथाની બે પદ્ધતિ હોય, એક વ્યાસ પદ્ધતિ અને બીજી નારદ પદ્ધતિ. વ્યાસ પદ્ધતિ કોને કહેવાય? વક્તા બોલે ને તમે સાંભળો, એમાં સંગીત ન હોય, એ વ્યાસ પદ્ધતિ છે. બીજું નારદ પદ્ધતિમાં સાથે સંગીત હોય. આપણી પદ્ધતિ નારદ પદ્ધતિ છે કે સંગીતમાં સાથે સાથે ગાતા ગાતા એનું ગાન કરતા કરતા કથા કહેવી અને સાંભળવી, આને કહેવાય નારદ પદ્ધતિ. તો નારદજી કહે કે ભગવાનનો મને આદેશ થયો અને આજે પણ હું સંસારમાં દરેક ઠેકાણે વિચરું છું અને ભગવાનના નામનું કીર્તન કરું છું. ભગવાને મને વરદાન આપ્યું કે તમને જ્યારે મન થાય ત્યારે મને યાદ કરજો, હું તમારી સામે હાજર થઈ જઈશ. આ મારું વરદાન છે તમને. તો નારદજીને વરદાન આપ્યું હરિએ, અને નારદજી આ આખી કથા વ્યાસને કઈ સંભળાવી. લ્યો મહારાજ, આ 4 શ્લોક હું તમને આપું છું. આ 4 શ્લોક મને મારા પિતા બ્રહ્માજીએ આપ્યા હતા. એ 4 શ્લોકને આધારે તમે ભાગવત શાસ્ત્રની રચના કરો. આ ચતુશ્લોકી ભાગવત આપ્યું દેવર્ષિ નારદજીએ. વ્યાસ ભગવાનને પોતાની કથા કહી વિદાય લીધી, અને આ બાજુ ભગવાન વ્યાસજી પછી પોતાના આશ્રમમાં આ 4 શ્લોકનું ચિંતન કરે છે. દેખો, આ આખી જે કથા છે એ કથાને આધારે 10 ભૂમિકા છે. 10 ભૂમિકા યાદ રાખવા જેવી છે. પહેલી, મહાપુરુષોની સેવા. જો ભાઈ તમે સેવા કરો તો મેવા મળે, સેવા વગર મેવા ન મળે. એટલે પેલી સેવા, સેવા કરો ને એટલે મહાત્માની કૃપા થાય. બીજી ભૂમિકા મહાત્માની કૃપા. ત્રીજી, એની કૃપા થાય ને તો ધર્મ ઉપર શ્રદ્ધા જાગે. મહાત્માની કૃપા વિના, મહાપુરુષની કૃપા વિના આપણે ધર્મ ગમે નહીં, શ્રદ્ધા ન જાગે. એટલે ત્રીજી શ્રદ્ધા. જેવી શ્રદ્ધા જાગે તમને એટલે ચોથી ભૂમિકા, ભગવાનની કથાનું શ્રવણ, તમને કથા સાંભળવી ગમે. કથા સાંભળો એટલે પાંચમી ભૂમિકા, ભગવાન ઉપર પ્રીતિ, ભગવાનમાં પ્રેમ જાગે. પરમાત્મામાં જો પ્રેમ કરવો હોય તો ભગવાનની કથા સાંભળવી પડે છે. ભગવાનમાં પ્રીતિ થાય એટલે છઠ્ઠી ભૂમિકા, અવિદ્યા નિવૃત્તિ. અવિદ્યા મટવા લાગે. અવિદ્યા એટલે શું? અનર્થ પરાયણ પ્રવૃત્તિ તમે જે કરો છો એને અવિદ્યા કહેવાય. અનર્થ, જેનો કોઈ અર્થ નહીં એવી પ્રવૃત્તિ માણસ કરતો હોય. એ હરવું ફરવું, રખડવું, ભટકવું, ગમે ત્યાં મનમાં આવે એમ સ્વચ્છંદ વિહાર કરવો, તો આ બધું શું છે ભાઈ? કોઈ હેતુ ન હોય જીવનમાં, કોઈ લક્ષ્ય ન હોય, તમે રખડ્યા કરો, ભટક્યા કરો. આવી જે પ્રવૃત્તિ છે, જે અનર્થ કરનારી પ્રવૃત્તિ છે, ઈશ્વરથી તમને વિમુખ લઈ જાય, આવી પ્રવૃત્તિ જેને અનર્થ પરાયણ પ્રવૃત્તિ કહેવાય છે, તો એ મટવા લાગે. એ મટી જાય ને એટલે સાતમી ભૂમિકા, આત્મજ્ઞાન થઈ જાય. કેવું? આત્મજ્ઞાન. જો ભાઈ જ્ઞાન જેટલું મળ્યું છે ને આપણને, એ બધું મનમાંથી નીકળ્યું છે. મહાપુરુષોનું મન પવિત્ર બને ને એટલે એમાંથી જ્ઞાન પ્રગટ થાય છે. આત્મજ્ઞાન. આત્મજ્ઞાન સાતમી ભૂમિકા. એટલે આઠમી આવે તરત જ દ્રઢ ભક્તિ. ભક્તિમાં દ્રઢતા આવી જાય, અને ભક્તિ દ્રઢ થઈ જાય એટલે નવમી ભૂમિકા, ભગવાનના તત્વનું જ્ઞાન. આ સંસારમાં ભગવાન કેવી રીતે રહેલા છે કણકણમાં, એનો તમને અનુભવ થવા લાગે. એટલે ગોસ્વામીજી માનસમાં લખે છે, કેવો અનુભવ થાય? સિયા રામ મય સબ જગ જાને, સિયા રામ મય સબ જગ જાને, કરવું પ્રણામ જોરી જુગ પાની, કરવું પ્રણામ જોરી જુગ પાની, સિયા રામ મય સબ જગ જાની, સિયા રામ મય સબ જગ જાની, સબ જગ જાની. આ જ્ઞાન થઈ જાય. જો જ્ઞાની હોય ને, જગતનો નિષેધ કરે. જ્ઞાની માટે જગત નથી. શું છે? તો કે બધાય ભગવાન છે, બ્રહ્મ છે.
અને ભક્ત હોય ને જગતનો ભેદ કરે. ભક્તની દ્રષ્ટિ કેવી હોય તો કે આખું જગત મારા લક્ષ્મી નારાયણનું સ્વરૂપ છે, આખો સંસાર મારા સીતારામનું સ્વરૂપ છે. જો કેવલ દ્રષ્ટિ બદલવાની છે, બસ બીજું કાંઈ નહીં. ભાગવત દ્રષ્ટિ બદલે છે તમારી. તમને બીજાને જોઈને ખરાબ વિચાર આવતો હોય ને એ ઠેકાણે તમે એ માણસને સીતારામના રૂપમાં જુઓ. કોઈ સ્ત્રીને જુઓ ને તમારામાં દુર્ભાવના આવે એટલે જુઓ કે ભાઈ આ તો કોઈ મારી બહેન સમાન છે, આ તો કોઈ લક્ષ્મીજી સમાન છે, કોઈ સીતા સમાન છે. આ ભાવ તમને એનામાં થાય ને એટલે ખરાબ વિચાર આવતો બંધ થઈ જાય. એક ટેકનિક છે શાસ્ત્રોની. દ્રષ્ટિ બદલ દો, બસ તમારી દ્રષ્ટિ બદલાઈ જાય. ભાગવત કથા છે એ આપણું દ્રષ્ટિ બદલવાનું કામ કરે છે. વસ્તુ ભલે એની છે, તમારી દ્રષ્ટિ બદલી નાખો તમે, વિચારો બંધ થઈ જાય. આ આખું જગત મારા સીતારામનું સ્વરૂપ છે. આ ભક્તની દ્રષ્ટિ છે. સીતારામથી અભેદ છે આખો સંસાર. તો આ તત્વનું જ્ઞાન કહેવાય. અને પછી આવી 10મી ભૂમિકા, ભગવાનના ગુણોનો આવિર્ભાવ. હરિના ગુણ તમારામાં આવી જાય. લ્યો, આ 10 ભૂમિકા આપી છે. ભગવાનમાં બધાય ગુણ જેટલા છે ને એ ભગતમાં આવે, પણ ભગત છતાંય હરિને શરણે પડ્યો રહેતો હોય છે. એને બીજું કંઈ કામના, કોઈ ઈચ્છા ન હોય. ભગવાન પાસે કંઈ માગતો નથી. પ્રભુ મને તમારું શરણ આપો, બસ તમારા શરણમાં પડી રહેવા દો. બસ જેટલા ભક્તો છે ને કોઈ પણને પૂછો ને, આ બધાની એક જ માંગ છે. તો આ પ્રકારે આ નારદજીના પૂર્વજન્મના ચરિત્રને આધારે શ્રીધર સ્વામીએ લખી છે આ 10 ભૂમિકા બધી શ્રીધરી ભાગવતમાં. પછી આમાં પૂછે છે શૌનકજી કે નારદજી વિદાય લીધા પછી ભગવાન વ્યાસજી પોતાના આશ્રમમાં શું કર્યું મહારાજ, એ મને કહો. પણ એક કથા સૂતજીને આપણે વિનંતી કરવી પડશે. બાપજી, અમારો ટાઈમ પૂરો થવા આવ્યો છે, આપ આ કથા આવતીકાલે કહેશો. બરાબર ને? અમારો સમય હવે, અમારે ક્યાંય જવું હોય, ગંગા સ્નાન કરવા જવું હોય, આરતીમાં જવું હોય, તો પછી અમારો સમય હવે પૂરો થવા આવ્યો છે. તો આવતીકાલે ફરી 9 કલાકે આ કથા પ્રવાહને તમે આગળ લઈ જશો. 9 થી 12 સવારનો સમય રહેશે અને બપોર પછી 3 થી 6 આરતી દાદા તૈયાર કરે છે. આપ અહીંયા આવો. આરતી કરવા માટે એ દરમિયાન 5 મિનિટ 2-5 મિનિટ હરિનામ સંકીર્તન કરવું જોઈએ. આરંભમાં, અંતમાં અને મધ્યમાં ભગવાન નામ સંકીર્તન જરૂરી છે. ભાવ શ્રદ્ધાથી હરિનામ. हमारो धन राधा 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 राधा, 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 जीवन धन राधा 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 राधा, जीवन धन राधा 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 राधा, परम धन राधा 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 राधा, परम धन राधा 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 राधा, प्राण धन राधा 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 राधा, प्राण धन राधा 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 राधा, परम धन राधा 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 राधा, परम धन राधा 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 राधा, जीवन धन राधा 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 राधा, जीवन धन राधा 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 राधा, हमारो धन राधा 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 राधा, हमारो
जग्या ओછી છે નકર એકાદો રાહડો લેવાય પણ જગ્યાનો અભાવ છે ને થોડો આવો આરતી માટે પધારો आरती उगल किशोर की जय आरती उगल किशोर की जय तन मन धन न्योछावर दीजै तन मन धन न्योछावर दीजै आरती उगल किशोर की कीजै आरती उगल किशोर की जय गोर श्याम मुख निरखत जीजै गोर श्याम मुख निरखत दीजे प्रेम स्वरूप नयन भर पीजै प्रेम स्वरूप नयन भर पीजे आरती उगल किशोर की कीजै आरती उगल किशोर की रवि शशि कोटि बदन की शोभा रवि शशि कोटि बदन की शोभा ताहि देखत मेरो मन लोभा ताहि देखत मेरो मन लोभा आरती उगल किशोर की कीजै आरती उगल किशोर की नंदनंद वृषभान किशोरी नंदनंद विषभान किशोरी परमानंद प्रभु अविचर जोरी परमानंद प्रभु अविचर जोरी आरती उगल किशोर की कीजै आरती उगल किशोर की कीजै तन मन धन न्योछावर दीजै तन मन धन न्योछावर दीजै कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहार सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णुर्मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलायस्तनोहरि सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी